તારા વિના શામ એકલડું લાગે. આ ગોપી ગીત છે, આ ગોપી પ્રેમ છે. લગભગ હોશમાં હોવા છતાંય બેહોશી જ્યારે જીવનમાં પ્રવેશી જાય ત્યારે પુરુષ કે સ્ત્રી એવું નથી જોવાતું, ત્યારે એ ગોપી છે, એ ગોપી ભાવ છે. અને ત્યારે કહી શકે રસ રમવાને વહેલો, ત્યારે કહી શકે રાસ રમવાને વહેલો આવજે. તારા વિના શામ મને એકલડું લાગે. બધી જ ગોપીઓ ના પ્રેમનું પાગલપન એ હતું કે રસોઈ કરતી હોય તો રસોઈ ચૂલા ઉપર મૂકીને એ વાંસોઈ કાનાની વાગેને દોડી જાય. એ ઘરનું કામ કરતી હોય ને દોડી જાય. અને આ કાનાની વાંસોઈ વાગી અને દોડી જતી ગોપીઓને કોઈ એ વૃંદાવન કે ગોકુળમાં રોકી નથી. એ પિતા હોય, ભાઈ હોય, પતિ હોય કે પ્રેમી હોય. અરે કેટલીક ગોપીઓ માટે તો કહેવાય છે કે એના બાળકને, નાનકુડિયાને મૂકીને પણ એ દોડી ગઈ હોય. આ બેહોશી છે, આ પ્રેમની ચરમસીમા છે. અને આવું હોય છે ને, આ પ્રેમમાં ડૂબવાની, ખોવાવાની, પોતાની જાતને ભૂલી જવાની, સમાજને ભૂલવાની, સભ્યતાને ભૂલવાની, આ બધી જ્યારે તૈયારી હોય ને ત્યારે તમે કહી શકો તારા વિના શામ મને એકલડું લાગે. આ તો છે નહીં આપણામાં. આપણે તો મંદિરમાં અંદર દર્શન કરવા જોઈએ છીએ ત્યારે બહાર મૂકેલા ચંપલ કોઈ લઈ નહીં જાય એની ચિંતામાં જઈએ છે. ચંપલ નથી ભૂલી શકતા તો સમાજ શું ભૂલીશું? જ્યાં સુધી ગોપી ભાવ ન આવે, જ્યાં સુધી સમર્પણ ના આવે આ લેવલનું, ત્યાં સુધી પ્રેમ નથી થતો. હું નથી કહેતો ગોપીઓ ભક્તિ કરતી હતી, ના, ગોપીઓ પ્રેમ કરતી હતી. અને એ પતિનો પ્રેમ નહોતો, એ પ્રેમીનો પ્રેમ નહોતો, એ પરમાત્માનો પ્રેમ હતો. આત્મા બધા દોડી દોડીને પરમાત્મા તરફ જતા હતા. દરેક આત્મા એક ગોપી છે. જો એક કૃષ્ણને પ્રેમ કરી શકતો હોય તો આપણે જો આ રીતે ભૂલી શકતા હોઈએ તો ગોપી ભાવ કૃષ્ણને દોડતો લઈને આવશે, આવશે, આવશે.